ડિસિપ્લિન કેને કહેવાય? હું મારી જ વાત કરું તમને તો આજથી 4 કે 5 મહિના પહેલા મેં એવું વિચાર્યું હતું અને એ આદત મેં ચાલુ કરી હતી કે સવારે ઉઠીને સૌથી પહેલા મારે 1 ગ્લાસ પાણી પીવાનું છે. આજથી લગભગ 4 કે 5 મહિના પહેલા મેં આદત ચાલુ કરી હતી અને ત્યારે 2-3 દી પછી મને એવું લાગ્યું હતું ઘણી વાર ભૂલી જતો હતો. અઠવાડિયે કે 2-4 દી સવારે ઉઠીને પાણી પીતા ભૂલી જતો હતો. પણ હું રિમાઇન્ડર રાખતો હતો કે ના ભાઈ મારે કાંઈક પીવાનું છે ને પછી જ મારે કામ ચાલુ કરવાનું. તો એ આદતને ડેવલપ થતા લગભગ 3 મહિના થયા ને આજે 4-5 મહિના થઈ ગયા છે. હવે સવારે ઉઠું ને તો મનમાં એવો વિચાર નથી આવતો હા કે ના કે પાણી પીવાનું કે નથી પીવાનું. ઓટોમેટિક હું પેલા જઈને 1 ગ્લાસ પાણી પી જ લઉં ને એના પછી જ મારા આગળના જે બધાય કામ હોય એ હું કન્ટિન્યુ કરું. જ્યાં સુધી સવારે ઉઠીને 1 ગ્લાસ પાણી ન પી લઉં ને ત્યાં સુધી મારા શરીરમાં આમ કહો ને શાંતિ ન મળે. પેટમાં શાંતિ ન મળે. એવી રીતે મેં આદતને ડેવલપ કરી છે. એટલે આદતને તમે એવી રીતે બનાવો કે આગળ જતા તમારા મગજ ઉપર આમ ભાર ન મૂકે કે મારે આ વસ્તુ કરવાની છે. કેમ તમે ચાલીને જાતા હોય તો તમારે એક પગ આગળ માંડવાનો અને પછી બીજો પગ આગળ માંડવાનો છે તો તમારે વિચારવું નથી પડતું કે હવે કયો પગ આગળ મૂકવાનો. ઓટોમેટિક થતું જોઈએ અને જ્યારે તમે ચાલતા હો ત્યારે તમારા મગજમાં બીજા વિચારો ચાલતા હોય. કેમ કે આ જે તમે ચાલવાની ક્રિયા કરો છો ને એ મગજ માટે સામાન્ય છે. એવી રીતે તમે ગમે એ આદત લ્યો ને એને સેટ થતા ઘણો લાંબો ટાઈમ લાગે. 1 મહિનો લાગે, 2 મહિના લાગે. એ તમારા ઉપર હોય કે જ્યારે એક ટાઈમ આવે કે આદત એમ કહે કે આજે નહીં. એ આજે નહીં ન હોવું જોઈએ. ત્યાં જ તમારે પાછું કરવાનું ના આજે કરવું જ છે મારે ગમે એ કેમ ન થાય. એ વસ્તુ છે આમાં. સમજો તમે આ વાતને. જય દ્વારકાધીશ.